તમે હારવાર લોન કાઢીને એટલે તમે આવું કરો માં અમારો વારો આવ્યો તો તમારે ધાન ખૂટ્યું. અરે રહ્યો પણ કેક આવી જશે મેળીમાં હું ને તમારી વખતે થોડુંક ખૂટી રહે કઈ ખૂટી ગયો નથી ઓલી ક્યાંક કહેવત કે સમજ્યા કે આનો વારો આવ્યો ને તો ધાન ખૂટ્યું એ કઈ કહેવત કે સમજ્યા. એવું ન હોય કોઈ દી ભગવાન નો ખૂટવા દે કોઈને. એટલે ભાઈ આમાં નાના માણસ દુઃખ ને પાર પડી હું છે તબિયત પાણી હું બીજું માઈ ગયો બસ આંકલા છે દયા કયો. છે એટલે મેં કીધું પણ તમે હરખી વાત ન કરીને છતું એટલે મેં કીધું આને મને પાછ મારો નંબર તમે બ્લોક માં નાખી દીધા. એટલે મેં કીધું આ પછી મારા મિત્ર હતા ને એનામાં મેં ફોન કર્યો મેં સતુભાઈ ફોન કરું કીધું સતુભા કાલ તમે બોલતા હતા તમે કીધું હું નથી ફલાણું નથી એટલે મેં કીધું પધારો આઈન પર પધારો. હું આજકાલ હાઈકોર્ટ જાય ને તો હું કદાચ જો ત્યાંથી નીકળું તો આવીશ મારા હમ એટલે હું કઈ એવો માણસ નથી કઈ હું કઈ બી તમારે ત્યાં આવું ને તમે કઈ ખેલ કરો તમારી માં થાવ મને કઈ વાંધો ન. અરે હું એને કહું છું ના ઓમ તમે કદાચ એમ હોય કે અહીં આવ્યા પછી આપડે કઈક બાકી તો મરાઈ જાય કોઈ દી નો હોય ને કેમ કે અમારે તો કાયદાનો જ ઉપયોગ કરવાનો અમારે કઈ પરસો જોઈ નહીં ઈ વસ્તુ કોઈ જ આવે જ નહીં. કેવો લાગુ માણા તમને તમે આ બોલા પણ ઓલા બગદાણા ગયા અને ત્યાં તમે બોલા બિચારાને માર્યો ને એને કીધું કયો કાઠી અડે એટલે એ કોઈ દેવગતિ ની વાત થોડી ગણાય અમારા મનમાં પ્રમાણે હોય ને સંત મત ના માણસો ઈ દેવગતિ ની કે સંત મત ની દેવગતિ નો ગણાય. જો દેવ ને સામન માના મહિષાસુર રેડ્યો તો એને હાર આપતો દીધો જ નતો. બરાબર. મોણિયાની નાગબાઈ ને તમને કહો રા ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈ ને નહીં મોની પણ હવે જો ભમતો મંગાવું ભીખ તો હમારી જે મોણિયાની નાગબાઈ બોલી હતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ નતા મોણિયા વાળા. કેમ કે એને કીધું કે રાહ નથી ફરતો કે આ રાહ ને પોખવા આવું તો મારી રાહ ફરે છે મારા રાહ નથી ફરતો રાહ નું દી ફરે છે. હવે કેવડી વાત બોલો મારા લાયક. બસ કઈ નહીં એટલે મેં કીધું આ તો તમારી યાર અમસ્ત તમે વાત કરી તમે ઈ જે કામ કર્યું નહીં અમારા મન તો બહુ ખોટું કર્યું એમ. થઈ ગયું તો થઈ ગયું. આવો 1 તારીખે સમૂહ લગ્ન છે હું એને હવે 1 તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે. અમારી વખત પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી યારે કરું તમે ચાલુમાં લાઈવ કાઈ પર જોઈ લ્યો. એટલે અમારી વખતે ધાન ખૂટ્યું એવું થયું ને તો જો અમે સંત મતના માણસો હોય તમને પેલા કહી દઉં કે કોઈ પણ નો અકારણ ક્રોધ હોય કોઈનું જીવન ખરાબ અમે કોઈ દી ઈ બાબતમાં અમે કોઈ દી કોઈના વિરુદ્ધમાં ન બોલી જે બોલી ને ઈ તર્ક બુદ્ધિની વાત કરી તમારી યારે અમારો અંગત કોઈ બાબત ન હોય. હા અમે જે દેવગતિમાં જો અમે દેવમાં હું કામ દેવગતિ નું બોલું છું કે હજી દલિતોના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી. હવે ઈ અમારી નાઈટ બધી મેલડી માં થું ને ખમાક હું હીરિયાની મેલડી બોલું હું લાસુડી મેલડી બોલું પણ તોય અમારા ઘરે કોઈ દેવી પૂજક અટણ સુધી પાણી પીધું હોય તો એવો એક દાખલો મને બતાવ્યો. આપણે આવી કેતા હોય તો તમે સમજતા ને જો ભાઈ કાઠી દરબાર છે ને ઈ અમારા ભાઈઓમાં આવે. કેમ કે કાઠી દરબાર નું જો કદાચ શમશાન યાત્રા નીકળે તો પેલા દોણી લઈને અમારે જવું પડે ત્યાં લગણી કાઠીની શમશાન યાત્રા ન જાય. કેમ કે અમે ક્ષત્રિયો છીએ અમે કોઈ મેઘવાળ નથી તમને પેલા કહી દઉં. આવો તમે આવો 1 તારીખે હું એને 1 તારીખે પણ મારો પ્રોગ્રામ છે ભાઈ એટલે હું 1 તારીખે ના આવી બાકી આડે ક્યારેક હું આવીશ તો હું આવીશ એટલે પછી હું નહીં આવું પાછો કે વિડીયો વાયરલ કરો કે સતુભાઈ મેલડી મંજુક ને પૈયા લગડાવ્યો તમારે મારી મોત કરી. અરે પણ હું તમને એકલો નિરાતે ભેગો થાય વિડીયો કે મંજુક ગોવિંદ ને મેલડી પરસો દીધો સતુભાઈ મેલડી પૈયા લગાડ્યો પણ પર્સનલ આપણે બેસીશું તો પર્સનલ હું બેસીશ તમારે એકલા. અરે ઈ આપણે એવું એવી નથી વાત પણ આ જગત છે ને ઈ એવું વિચારે સાહેબ તમે મુદ્દો સમજ્યા નથી. આજે તમારે ત્યાં આવો તો અમારું તો જો અમે સંત મતના માણસો હોય અમારી પાસે કોઈની પાસે રાગદ્વેષ ન હોય. અમારી પાસે કોઈની વિરુદ્ધ કેમ કે અમારા સંત મત ને એવું હોય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર અમારે કોઈની અરે અંગત હમણાં રાણા દાદાની મેલડી આપણે લીમડી હા ઈ જે બાપુ છે ઈ મારા મિત્ર જ છે હું ત્યાં ઈ મેલડી માં 2-3 વાર જઈ હતો. કાંઈ વાંધો નહીં આઈન તો આવો ફોન કરજો હાલો નકર હું ઈન તો ઈ બાજુ આવું તો હું એને ફોન કરીશ. અરે કરો હા એમાં જો તમને એક સતુભા પહેલા કહું કે અમારા આંખની અંદર ઝેર ન હોય અમે ગાયરું દેવા વાળા હોય ને એની માથે અમારે સમાન દ્રષ્ટિ હોય કેમ કે સંત મત એને કહેવાય એક આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બેહત કાંઈ એને ઘાટો સાયો ન દે. પાકું હાલો એક મિસ કોલ મારી દો ને તમારા નંબર માં મને હું મિસ કોલ મારી દઉં મિસ કોલ માર્યા જેવો દ્રવલ નો દીધો હા તમે મને બ્લોક કરી નાખ્યો. અરે ખોલી જાય એમાં કઈ ન આવે. ભલે આ બાજુ આવો તો આવજો આ તો મેં તમારી એના માટે ખાલી વાત કરવી હતી કે તમને મારો ફોન બ્લોક માં નાખી દીધો મારે ખાલી હું આની વાત કરવી કઈ બીજું કઈ કામ જ નહોતું. કાંઈ વાંધો નહીં કોઈ વિવાદ નહોતો કાંઈ તમારો કોઈ વિવાદ નથી. ખાલી મૂળ માત્ર એટલું જ ખાલી સતુભા કે અમે હજારો વર્ષોથી પીછાતા આવ્યા કોઈ દેવ ભારતમાં હાલો હું તમારી હવામાન મેલડી તાવો કરું આપણે બે હું તમારી આવું અને જાહેરમાં અહીંથી પગપાળા હાલીને આવું
સતુભાની મેલડીને તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આવા મસ્ત મજાના વિડીયો હંમેશા તમારી સમક્ષ હું લાવીશ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ પણ કરી દેજો. ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયોની અંદર.